ગુજરાતમાંથી રોજ એક વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતી પકડાય છે। સરકારી બાબુઓ ફસાય નહીં તે માટે લાંચ લેવા ખાસ વહીવટદાર રાખે છે। 5.5 વર્ષમાં લાંચ લેતા 1672 લોકો પકડાયા, તેમાં 606 ખાનગી માણસો હતા। ભ્રષ્ટાચારી સરકારી બાબુઓનો વિવાદમાં આવે નહીં તેમજ ભ્રષ્ટાચારના કેસમાં ફસાય નહીં તે માટે તેમણે ખાનગી માણસોને વહીવટદાર એટલે કે લાંચ માટે ખેપિયા રાખવાનું શરૂ કર્યું છે। જોકે ગુજરાત એસીબીની ટીમ હવે ભ્રષ્ટ સરકારી બાબુઓની સાથે ખાનગી માણસો વહીવટદારને પણ લાંચ લેતા પકડી રહી છે। એસીબીએ છેલ્લા 5.5 વર્ષમાં 835 ટ્રેપ કરી, જેમાં કુલ 1672 આરોપી પકડવામાં આવ્યા હતા। તેમાંથી 606 ખાનગી માણસો જ્યારે 1066 સરકારી બાબુઓ લાંચ લેતા પકડાયા હતા। ટ્રેપમાં સરેરાશ 35 થી 40% ખાનગી વ્યક્તિઓ પકડાઈ રહ્યા છે। એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભ્રષ્ટ સરકારી બાબુઓને પકડવા માટે એસીબીએ ટોલ ફ્રી નંબર 1064 શરૂ કર્યો છે, જેના કારણે ગુજરાતના કોઈપણ ખૂણામાં આવેલી સરકારની કોઈપણ કચેરીના અધિકારી કે કર્મચારી કોઈની પણ પાસે લાંચની માંગણી કરે તો આ નંબર ઉપર ફોન કરીને ફરિયાદ કરી શકે છે। ટોલ ફ્રી નંબર શરૂ થયા બાદ બાબુઓના એક ડર બેસી ગયો છે। જોકે તેમણે ડરના કારણે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કર્યું નથી, પરંતુ તેમણે ખાનગી માણસોને વહીવટદાર તરીકે રાખીને પૈસા લેવાનું શરૂ કર્યું છે, જે પછી એસીબીએ પણ સરકારી બાબુઓની સાથે ખાનગી માણસોને ટ્રેપમાં પકડીને જેલ ભેગા કરવાનું શરૂ કરી દીધું છે। ટ્રેપમાં સરેરાશ 35 થી 40% ખાનગી વ્યક્તિઓ પકડાઈ રહ્યા છે। ગુજરાતમાંથી રોજ એક વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતી પકડાય છે। એસીબીમાંથી મળેલી બાતમી અનુસાર છેલ્લા 5.5 વર્ષમાં 835 ટ્રેપ કરવામાં આવી હતી, જેમાં કુલ 1672 આરોપી પકડાયા હતા, જેમાં 1066 સરકારી બાબુઓ જ્યારે 606 ખાનગી માણસો હતા। આ આંકડા પરથી એ વાત ફલિત થઈ રહી છે કે ગુજરાતમાં પ્રતિદિન એક માણસ ભ્રષ્ટાચાર કરતા પકડાઈ રહ્યો છે। વ્યવસાયી વેરાનું સટી કાઢી આપવા 2000ની લાંચ લેતા ઝડપાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર સુનિલભાઈ ભોજનવિયા અને વચેટિયા કમરુદ્દીન એક વ્યક્તિને રાશન કાર્ડ બનાવી આપવા બદલ ₹500ની લાંચ લેતા એસીબીના હાથે પકડાયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન કચેરીના જુનિયર ક્લાર્ક હિમાંશુ સતવારા અને ખાનગી વ્યક્તિ અબ્દુલ જિલાનીની વ્યવસાય વેરાનું સર્ટિફિકેટ કાઢી આપવા ₹2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, TVS18 ન્યૂઝ।